નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયોમાં આપણે હાલમાં જે હવામાનમાં અસ્થિરતા ઊભી થઈ છે અને હવામાનમાં પલટો આવી રહ્યો છે અને હજુ ઘણા વિસ્તારમાં પલટો આવવાનો છે, આ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે. સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે આમ તો આગોતરા અનુમાન તરીકે આપણે થોડા દિવસ પહેલા પણ માહિતી આપી હતી કે 31 માર્ચથી લઈને 5 એપ્રિલ દરમિયાન રાજ્યના હવામાનમાં પલટો જોવા મળશે અને કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડશે. ગઈકાલે પણ આપણે એક વિડીયો મૂકીને એ માહિતી આપી હતી. આજની તારીખે વાત કરવા જઈએ તો આજે છે 31 માર્ચ 2025. આજે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો, પણ આપણું જે અનુમાન હતું એમ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ડાંગ આહવા જેવા વિસ્તાર છે, વલસાડના મુખ્ય વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર હવામાનમાં પલટો જોવા મળ્યો, ઘાટા વાદળ પણ જોવા મળ્યા. જોકે એ વિસ્તારોની અંદર કદાચ ઝાપટા પડ્યા હોય એવું પણ બની શકે છે. આપણે અત્યાર સુધી એ સમાચાર પ્રાપ્ત નથી થયા, પણ બની શકે છે કે ત્યાં આજે કદાચ ઝાપટા પડ્યા હોય. આવતીકાલથી આ વિસ્તારમાં વધારો થશે. આવતીકાલે 1 એપ્રિલ છે, એટલે 1 ને 2 એપ્રિલ છે, એ 2 દિવસ એવા છે કે જેમાં સૌરાષ્ટ્રમાં પણ અસર થવાની છે. એટલે હવે પહેલી વાત તો એ સમજવાની છે કે જે આ હવામાનમાં પલટો આવી રહ્યો છે, વાદળછાયું વાતાવરણ થશે ને અમુક જગ્યાએ માવઠાના ઝાપટા પડશે, પણ અહીંયા કોઈ એવો ડર રાખવાનો નથી કે આ માવઠાને કારણે મોટું નુકસાન થાય, કેમ કે આ અતિ તીવ્ર માવઠું થવાનું નથી. એકદમ સામાન્ય છૂટાછવાયા ઝાપટા પડવાના છે, એટલે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી, કેમ કે આમાં કોઈ મોટું માવઠું નથી. એકદમ છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડવાના છે. હવે આ આવતીકાલે 1 તારીખ અને પરમ દિવસે 2 તારીખ, એની અંદર જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના પણ વલસાડ, વાપી, બારડોલી, બીલીમોરા, નવસારી, સુરત સુધીના વિસ્તારોની અંદર પલટો જોવા મળશે અને છૂટાછવાયા ક્યાંક ઝાપટા પડશે. એવી રીતે સૌરાષ્ટ્રની અંદર બોટાદ, ભાવનગર હોય, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને રાજકોટના એકલ દોકલ સેન્ટર, એમાં પણ રાજકોટના દક્ષિણ તરફના વિસ્તારો છે, એમાં કદાચ સામાન્ય છૂટાછવાયા ઝાપટા 1 અને 2 તારીખે 2 દિવસ સુધી પડી શકે છે. સૌરાષ્ટ્રના જે પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પ્રોપર રાજકોટ, આ વિસ્તારોને હાલ કોઈ માવઠાનો ખતરો નથી. બની શકે કે એમાં કોઈ વિસ્તારમાં વાદળ જોવા મળે, પણ ત્યાં માવઠાનો ખતરો દેખાતો નથી. એટલે 2 દિવસ સુધી સૌરાષ્ટ્રમાં અસ્થિરતા રહેશે. કચ્છના દરિયાઈ કાંઠાની અંદર કદાચ 1 અને 2 તારીખ દરમિયાન કોઈ જગ્યાએ વાદળ થાય અને એકલ દોકલ સેન્ટરમાં ક્યાંય છાંટા પડે, એ વાત અપવાદ રહેશે. પણ સૌરાષ્ટ્રમાં પણ આ વિસ્તારોમાં જ્યાં ઝાપટા પડશે એકદમ સામાન્ય અને એકદમ છૂટાછવાયા હશે. એવી રીતે જોવા જઈએ તો 1 થી 4 તારીખ સુધી મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો છે, તેમાં થોડીક અસર લાંબો ટાઈમ રહેશે. એટલે કે ત્યાં તો 1 થી 4 એપ્રિલ સુધી આ અસર રહેવાની છે. સૌરાષ્ટ્રમાં તો 1 અને 2 તારીખ 2 દિવસ હશે. પણ જે મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડરની વાત કરવા જઈએ તો અરવલ્લી, મહીસાગર છે, દાહોદ, ગોધરા છે, છોટાઉદેપુર છે, આ તમામ જિલ્લા છે એમાં 1 થી 4 તારીખ સુધી ઘાટા વાદળો જોવા મળશે અને છૂટાછવાયા ઝાપટાઓ છે પડતા રહેશે. પણ ત્યાં પણ હેવી માવઠું થવાનું નથી. છૂટાછવાયા સામાન્ય છાટછૂટ કે ઝાપટા પડી શકે અને દક્ષિણ ગુજરાતના પણ તમામ જિલ્લામાં છૂટાછવાયા છાટછૂટ કે ઝાપટા પડી શકે. એટલે આ ટાઈપનો માહોલ છે ને એ રહેવાનો છે. જો કે આ જે માહોલ છે એ જેટલા વિસ્તારોમાં ઘાટા વાદળ હશે, ઝાપટા પડશે ને ઘાટા વાદળને કારણે અમુક વિસ્તારનું તાપમાન ડાઉન થશે. બાકી જે વિસ્તારોમાં વાદળ નથી એવા વિસ્તારોની અંદર તો તાપમાન છે 40 થી 42 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો લગભગ રાજ્યના ગણ્યા ગાંઠિયા વિસ્તારોની અંદર આ વાદળ થવાના છે. એટલે કે કહી શકાય કે 20 થી લઈ અને 22% વિસ્તારો એવા હશે કે જ્યાં વાદળછાયું વાતાવરણ થઈ શકે છે. મેં આપણે નામ જણાવ્યા, દાખલા તરીકે જુનાગઢ હોય કે ભાવનગર હોય, તો ભાવનગર જિલ્લામાં વાદળ થાય તો ભાવનગરના તમામ ગામડાઓમાં ન થાય. એમાં બની શકે કે 2-5% ગામડાઓની અંદર થાય, બીજા વિસ્તારો છે ખુલ્લા રહે. એવી રીતે દરેક જિલ્લાની અંદર 2-5% કે 10% વિસ્તારોની અંદર વાદળછાયું થાય કે ઝાપટા પડે, બાકીના વિસ્તાર જે ખુલ્લા રહેવાના છે. જે વિસ્તારો ખુલ્લા રહેવાના છે કે જ્યાં વાદળ નથી થવાનું, ત્યાં તાપમાન છે 40 થી લઈને 42 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. એટલે એક અંદર એવું કહી શકાય કે ડબલ ઋતુ છે એ આપણે ગુજરાતની અંદર જોવા મળશે. કોઈ જગ્યાએ ઝાપટા પડતા હશે ને કોઈ જગ્યાએ હીટવેવ હશે. આમ તો હીટવેવનો રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે. આવતીકાલ 1 એપ્રિલ છે. 1 એપ્રિલ થી લઈને 7 એપ્રિલ સુધી તાપમાન આપણું ઊંચું જ રહેવાનું છે. આમાં કોઈ તાપમાનમાં ઘટાડો નથી થવાનો કે રાહત નથી મળવાની. એવરેજ તાપમાન છે 40 થી લઈને 42 ડિગ્રી અને આઇસોલેટેડ એરિયાની અંદર 43 ડિગ્રી સુધી પણ તાપમાન પહોંચી શકે. એટલે તાપમાન અને સાથે સાથે અમુક વિસ્તારમાં ઝાપટા, આ ટાઈપનો હમણાં માહોલ રહેવાનો છે. ખાસ કરીને 1 અને 2 તારીખે જે સૌરાષ્ટ્રમાં ઝાપટાની શક્યતાઓ છે, દક્ષિણ ગુજરાતમાં છે અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે. આગળ ઉપર આ હવામાન કેવું રહેશે એના વિશે પણ વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી.